ભારે કળિયુગ આવ્યો ભારે. ઓહો એ કળિયુગની વાત रुको जरा सबर करो. કરો તમને હું હવે પહેલાં 500ની નોટ અને 1000ની નોટ આથું 12ની બંધ થઈ ગઈ. તમે વિચાર કરો, એક 50,000 રૂપિયા બાયડીઓ હંતાડીને રાખતી હતી. અને આથું 12ની નોટા બંધી પૈસા ને હર્યા 50,000 રૂપિયા કાળના બચાના બળીને છોપરા છે હરજના રેડી. અને પાસે 10ના સિક્કા બંધ થઈ ગયા, નહીં લેવામાં આવે, કશું વાંધો નહીં રેડી, કોઈ વાંધો જ નથી. ડીજેની વાત તો આપણે પાસે કરો. 10ના સિક્કા બંધ છે તો વાંધો નથી. 500ની બંધ છે રેડી, 1000ની બંધ છે રેડી. હવે તાનચીન થેન, રાફરી થેન, સિલ્વર થેન, 7 રૂપિયા. વિચાર કરો, બુધાલાલ તો 10 રૂપિયા દે એટલે વાંધો નથી. હું ના સોદીના કેળો 1.5 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા છે. અમારે કોઈ મોહળી ખાવી નથી રહ્યા નહીં હોય તો ચાલશે. હા રે કોના શું કરવાના, ચો ખાવાનો તો જબજમ ખો. અને હવે ડીજે બચારા ગેની બેનને કોઈ તો કેવું કે આ ડીજે બંધ થઈ પાછળથી શું થાય બધું. આ अच्छा हमको सिखा रिया है. अच्छा હવે બચારા હલવાનો આપણા ગેની બેનને તો કોઈ એવું હાય થાય નહીં કે બંધ કરો આપણું ડીજે. તો આપણે નથી કહેતા સમાજ ભેળા નથી, આપણે સમાજ ભેળા જ દો. ડીજે તો 12 મહિના ચીડી વાગશે તો ખરી જ નહીં. જેમ કે મોટા કલાકાર કહેરા ડીજે વાગશે. તો આ ગેની બેને બચારા રાહે દાલી થઈને કે ભાઈ ડીજે બંધ. એવું ગેની બેને નથી કીધું કે મેં બંધ કર્યું છે રેડીને. આપણે ફૂલ સપોર્ટ છે સમાજને, અંગત વ્યક્તિને કોઈ નહીં રેડીને, સમાજને ફૂલ સપોર્ટ છે. બાકી ડીજે તો હલમો છો ને તમે હલમી રહ્યા. અને હું પાડો એમને બેઠો